નર્મદાના સરદાર સરોવર ડેમ ખાતે મેલ્કો ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીના આશરે 150 સ્થાનિક કર્મચારીઓની 9 દિવસથી ચાલી રહેલી હડતાલ સમેટાઈ। કર્મચારીઓના પગાર અને હોદ્દાને લઈને વિવાદ હતો, જેમાં સ્થાનિક કર્મચારીઓને ઓછું વેતન મળતું હોવાનો આક્ષેપ કરાયો હતો। આમ આદમી પાર્ટીની મધ્યસ્થી એજન્સીના પ્રતિનિધિઓ સાથે બેઠક થઈ, જેમાં કર્મચારીઓની માંગણીઓ અંગે સકારાત્મક ચર્ચા થઈ। બેઠક બાદ હડતાલના 9 દિવસનું વેતન ચૂકવવા તેમજ પગાર વધારા અંગે યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી છે। જે 9 દિવસની ગેરહાજરી છે એમને પગાર ચૂકવવામાં આવે અને જે એમને યોગ્ય જે લાભો મળવા પાત્ર છે, જે એમના પગારમાં વધારો કરવાનો છે, એ બાબતે તમામ ચર્ચાઓ ત્યાં કરવામાં આવી છે અને એજન્સી દ્વારા પણ આશ્વાસન આપવામાં આવ્યું છે કે અમે આ જે પણ એમની માંગણીઓ છે એ અમે એમની સંતોષી છે અને આવનારા